હેલો મિત્રો, સ્વાગત છે તમારું અપડેટ વિથ અશ્વિન યુટ્યુબ ચેનલમાં. તો આજની જે વેકેન્સી આવેલી છે તે બેંક ઓફ બરોડામાં વેકેન્સી આવેલી છે, જે આઈટી પ્રોફેશનલ એટલે કે તમે તમારું ગ્રેજ્યુએશન BCA કોમ્પ્યુટર સાયન્સ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરેલું હોય અથવા એના રિલેટેડ ફિલ્ડ હોય, આઈટી રિલેટેડ ફિલ્ડ, તો તમારા માટે ખૂબ અગત્યની જાહેરાત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો શરૂ કરીએ. સૌથી પહેલાં જોઈએ કે 23 વેકેન્સી આવેલી છે. આ જોબ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેવાની છે. હાલમાં તમારી પાસે જોબ નથી અને તમે જોબ શોધો છો તો તમારા માટે ખૂબ જ અગત્યની આ વેકેન્સી કહી શકાય, જેનું ફોર્મ તમે 30 જાન્યુઆરી 2026થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. 19 ફેબ્રુઆરી 2026 લાસ્ટ ડેટ છે. તો તમે કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાંથી હોય તો ફોર્મ ભરી શકો છો અને જોબ લોકેશન પણ ઓલ ઇન્ડિયા છે. તો આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કહેવાય કે તમે કોન્ટ્રાક્ટ બેઝમાં જોબ કરી શકો જો તમારા પાસે હાલ કોઈ જોબ ઓપ્શન ના હોય તો. મિત્રો, વેકેન્સીની વાત કરીએ તો જે વેકેન્સી દર્શાવેલ છે ઇમેજમાં, સિનિયર ક્લાઉડ એન્જિનિયર, સિનિયર AI એન્જિનિયર, UX ડિઝાઇનર, તો એવી 6-7 ફિલ્ડ માટે તમારે વેકેન્સી નીકાળેલી છે. બેંક ઓફ બરોડાએ 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલ છે અને તમારી એજ 25 થી 40 વર્ષ હોવી જોઈએ, તો તમે આ પોઝિશન માટે એલિજિબલ છો. તો મિત્રો, વાત કરીએ કે કેટલી એક્ઝામ ફી રહેશે, શું છે પ્રોસિજર અને કેવી રીતે અપ્લાય કરી શકાય. તો અપ્લાય કરવા માટે સૌથી તમારે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના કરિયર સેક્શનમાં જઈને ત્યાંથી અપ્લાય કરવાનું રહેશે. એના પછી જે એક્ઝામ લેવાશે અને તેની ફીઝની વાત કરીએ તો જનરલ OBC EWS જે કેન્ડિડેટ છે એના માટે 850 છે અને SC ST PWD કેન્ડિડેટ છે તેના માટે 175 રૂપિયા છે. તો મિત્રો, આ અગત્યની જાહેરાત છે બેંક ઓફ બરોડા તરફથી. જો તમે હાલ કોઈ જોબ ઓપ્શન ના હોય અને તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરવા માંગતા હોય તો એના માટે ખૂબ અગત્યની જાહેરાત છે.